નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે વુમન પીરિયડ સ્ટોરી। ઇન્દ્રદેવે સ્ત્રીઓને શ્રાપ આપ્યો હતો। શું આ જ કારણ છે કે દર મહિને માસિક ધર્મ આવે છે? જાણો શું છે પૌરાણિક કથા। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજની આ મહત્વપૂર્ણ સ્ટોરી। સ્ત્રીઓ માટે માસિક સ્ત્રાવ એક સામાન્ય કુદરતી સ્થિતિ છે જે લગભગ દરેક સ્ત્રીને ચોક્કસ સમય પછી સહન કરવું પડે છે। માસિક સ્ત્રાવ વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અલગ હોવા છતાં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તેના વિશે એક પૌરાણિક વાર્તા પ્રચલિત છે। વુમન પીરિયડ્સ સ્ટોરી। દર મહિને સ્ત્રીઓને માસિક સ્ત્રાવમાંથી પસાર થવું પડે છે। માસિક સ્ત્રાવને કારણે ઘણી સ્ત્રીઓને પીડાનો સામનો કરવો પડે છે અને આ સમય દરમિયાન તેઓ પૂજા જેવા ઘણા પવિત્ર કાર્યોમાં ભાગ લઈ શકતી નથી। આ બધું જોઈને ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન આવે છે કે ફક્ત સ્ત્રીઓને જ માસિક ધર્મ કેમ આવે છે? તો જો તમારા મનમાં આવો પ્રશ્ન આવે તો ચાલો તમને જણાવી દઈએ કે ઇન્દ્રદેવની એક ભૂલને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે। હા, પંડિત કહે છે કે ભાગવત પુરાણમાં આનો ઉલ્લેખ છે, જે મુજબ એકવાર દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવ પર ગુસ્સે થયા અને આ તકનો લાભ લઈને રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો। રાક્ષસોએ દેવતાઓને હરાવીને ઇન્દ્રલોક પર કબજો કર્યો। આ પછી ઇન્દ્રદેવને પોતાનો સંસાર છોડવો પડ્યો અને તેઓ મદદ માટે બ્રહ્માજી પાસે ગયા, જ્યાં બ્રહ્માજીએ તેમને સમસ્યાનો ઉકેલ જણાવ્યો અને કહ્યું કે તેમણે બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી પડશે। આ પછી ભગવાન ઇન્દ્રએ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ ઇન્દ્રને ખબર નહોતી કે બ્રહ્મજ્ઞાનીની થઈને તેણે ઘણા વર્ષો સુધી ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને અંતે વિષ્ણુ પ્રસન્ન થયા અને ઇન્દ્ર સમક્ષ હાજર થયા અને તેમને વરદાન માગવા કહ્યું। પછી ઇન્દ્રદેવે તેમને બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માગ્યું। વિષ્ણુજીએ ઇન્દ્રદેવને કહ્યું કે તેમણે પોતાના પાપોને ઘણા ભાગોમાં વહેંચવા પડશે, જેથી પાપો ઓછા થાય। તેમણે કહ્યું કે જો આ પાપ વૃક્ષો, પાણી, પૃથ્વી અને સ્ત્રીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે તો તમે બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્ત થશો। આ પછી ઇન્દ્રએ વૃક્ષ, પાણી, જમીન અને સ્ત્રીને તેમના પાપોનો થોડો ભાગ આપવા માટે રાજી કર્યા। ઇન્દ્રએ તેમને એક એક વરદાન આપવાનું વચન આપ્યું, જે મુજબ સ્ત્રીએ ઇન્દ્રના બ્રાહ્મણ હત્યાનો દોષ પોતાના પર લીધો। બદલામાં ઇન્દ્રએ તે સ્ત્રીને આશીર્વાદ આપ્યા કે તેણીને દર મહિને માસિક આવશે, પરંતુ સ્ત્રીઓ પુરુષો કરતાં અનેક ગણી વધુ કામનો આનંદ માણી શકશે। પૌરાણિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓ હજુ પણ બ્રાહ્મણ હત્યાના પાપનો ભોગ બની રહી છે, તેથી આ સમય દરમિયાન તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી। જો કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માસિક સ્ત્રાવ એક જૈવિક પ્રક્રિયા છે જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।
આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.